એક વખતે ગામ લોયાથી શ્રીહરિના સખા સુરા ખાચર અને ભક્તરાજ સંઘા પટેલ ગઢડે શ્રીહરિના દર્શને જવા તૈયાર થયા. રસ્તે ટીમણ કરવા સારું સંઘા પટેલ એમના ઘરે પકવાન વગેરે તૈયાર કરાવતા હતા. એ વખતે લોયા ગામના વિપ્ર નારાયણજીભાઈ દરબારગઢમાં આવ્યા. નારાયણજી વિપ્ર પોતે શક્તિ ઉપાસક હતા અને ગામમાં કર્મકાંડ વગેરે કરતા હતા. તેઓને ચલમ પીવાનું વ્યસન હતું. સંઘા પટેલ વિપ્ર પ્રત્યે બોલ્યા, જે ગોરદાદા, અમે ગઢડે શ્રીજી મહારાજના દર્શન કરવા સમૈયામાં જઈએ છીએ. જો તમારે આવવાની ઈચ્છા હોય તો આ પકવાન તો તૈયાર છે, તેમાંથી ભાતા માટે તમારો ડબરો ભરી લ્યો અને બેસી જાઓ અમારી સાથે ગાડામાં. સંઘા પટેલની વાત સાંભળીને નારાયણજીભાઈ તો ગઢપુર જવા તૈયાર થઈ ગયા ને પકવાનનો ડબરો ભરીને ખડિયામાં મેલીને બે વારે ગાડામાં બેસીને ગઢપુર જવા ચાલી નીકળ્યા. સુરા ખાચર, સંઘા પટેલ અને નારાયણજીભાઈ ગોર ત્રણેય રસ્તે સાંજ પડતા કોઈ ગામમાં રોકાયા. સાથે લાવેલ પકવાન જમ્યા અને નારાયણજીભાઈએ પોતાના વ્યસન પ્રમાણે ચલમ પીધીને સૂતા. સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ પતાવીને ગાડું જોડીને ચાલ્યા. તે ગઢપુર પહોંચતી વેળા ઘેલા નદીએ ગાડું રોકીને બળદને પાણી પાયા ને સૌ કોઈ ઘેલાના જળનો મહિમા જાણીને નાહ્યા. આ વખતે નારાયણજીભાઈએ સુરા ખાચર અને સંઘા પટેલને કહ્યું, છે તમે ગાડું જોડીને દરબારગઢમાં જાઓ, હું હમણાં ગાયત્રી મંત્ર જપ અને સંધ્યા વગેરે મારો નિત્યક્રમ પતાવીને પહોંચું છું. આમ કહીને પોતે પોતાનો નિત્યક્રમ વગેરે પતાવીને ચલમ પીને વિચાર્યું, છે સ્વામિનારાયણની જગ્યામાં તો મને ચલમ પીવાશે નહીં, એટલે તમાકુને ચલમને અહીં નિશાન રાખીને જમીનમાં દાટી દઉં. વળતા ઘરે જાતી વખતે લઈ લઈશ. આમ મનમાં નક્કી કરીને ચકમક અને કડુથી ચલમ જગાવીને પીને પાકું એંધાણ રાખીને તમાકુ અને ચલમને ઘેલાના કાંઠે ખાડો કરીને દાટીને ખંભે અબોટિયું નાખીને દરબારગઢ તરફ આવ્યા. શ્રીહરિ તો એ સમયે દરબારગઢમાં લીલુડા લીમડાની છાંય તળે સભા ભરીને બેઠા હતા. આ ભૂદેવે આવીને આગેરાગથી જય માતાજી કહીને નમન કરીને એક તરફ આગેરાગ સભામાં ઊભા રહ્યા. એ સમયે સંઘા પટેલે શ્રીહરિને એમની ઓળખાણ કરાવતા કહ્યું કે મહારાજ, આ સામા ઊભા છે તે અમારા લોયા ગામના ગોર નારાયણજી મહારાજ છે. ત્યારે શ્રીહરિ એમની ચલમને જમીનમાં દાટવાની ક્રિયાને અંતર્યામીપણે જાણીને હસતા હસતા બોલ્યા, છે એ તમારા ગોર તો એમ જાણે છે કે ભગવાન તો કાંઈ જાણતા જ નથી, પણ તેઓ નદીએ નાહીને ટીમણ કરીને ચલમ પીને પાકું એંધાણ રાખીને જમીનમાં દાટીને અહીં આવ્યા છે. અમે તો એ સર્વે જાણીએ છીએ. આમ મહાપ્રભુએ શ્રીહરિએ એ વાતને અંતર્યામીપણે જાણી એમ જાણતા જ નારાયણજી ભૂદેવ તો દોડતા શ્રીહરિના ચરણે પડીને પગે લાગ્યા અને હાથ જોડીને બોલ્યા, જે હે મહારાજ, તમે તો સાક્ષાત ભગવાન છો. મને તમારી કંઠી બાંધીને તમારો આશ્રિત કરો. નારાયણજીભાઈની મુમુક્ષુતા જોઈને શ્રીહરિએ એમને વર્તમાન ધરાવ્યા અને સત્સંગી કર્યા. એ વખતે નારાયણજીભાઈ બોલ્યા, જે મહારાજ, હું સંઘા પટેલ અને સુરા ખાચર હારે અહીં આવ્યો ન હોત તો મારો મોક્ષ ક્યારે થાત? હું તો જમપુરીમાં જાત, પણ હવે મને તમે શરણે લીધો ને તમારો આશ્રિત કર્યો છે, તો હવે તો જમના દૂતનો શો ભાર છે? હવે તો હું અક્ષરધામમાં જ આવીશ. તમે મારો હાથ ગ્રહ્યો છે તો અંતકાળે મને તેડવા જરૂર પધારજો. શ્રીહરિ એમના ઉપર અતિ રાજી થયા. એ વખતે સંઘા પટેલ અને સુરા ખાચરારે નારાયણજીભાઈ સમૈયામાં 5 દિવસ ગઢપુરમાં રોકાયા. મુક્તાનંદ સ્વામી આદિ મોટેરા સંતો પાસે સમાગમ કરીને તેઓ ખરેખરા હરિભક્ત થયા. પોતાની દાટેલી ચલમને તમાકુને તો ત્યાં જ રહેવા દીધી ને ક્યારેય પાછી લેવા ગયા જ નહીં. સંઘા પટેલ સંગાથે લોયા પરત આવ્યા અને ગામમાં સદગુરુ નિત્યાનંદ સ્વામી અને ભંડારા સંતો પાસે અવારનવાર બેસીને સમાગમ કરતા થકા પોતે એકાંતિક ભક્ત બની ગયા.
જીવા ત્યાં સુધી નિર્વ્યસની રહ્યા અને ખૂબ જ ભજન કરીને અંતકાળે અક્ષરધામ સિદ્ધાવ્યા. શ્રીહરિ એમને અંતકાળે તેડવા પધાર્યા. એ સમયે એમણે એમના સૌ પરિવારજનોને અગાઉથી કહીને હાલતા ચાલતા દેહ મૂકો. અસ્તુ. જય સ્વામિનારાયણ. વડોદરામાં સત્સંગ થયો છે તેમાં યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો ફાળો સવિશેષ રહ્યો છે. ગોપાળાનંદ સ્વામી અવારનવાર વડોદરા પધારતા અને નાથ ભક્ત આદિ સૌને ઘેર ઉતરતા થકા મુમુક્ષુઓને શ્રીહરિના સ્વરૂપની ઓળખાણ કરાવતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પકડી લેવા કેદ કરવા માટે ઘણા કાવાદાઓ પણ થયા. ખાસ કરીને વડોદરા રાજ્યનો દિવાન હતો એ વધારે દ્વેષી હતો. તેણે બાપુ સાહેબ ગારડી સેનાપતિને મોકલાને કહ્યું કે જાઓ ગોપાળાનંદને કેદ કરીને જેલમાં પૂરો, કારણ કે આખા વડોદરા અને આણંદને તે બગાડે છે અને વડોદરામાં એના સિવાય બીજું કોઈ નામ નથી સંભળાતું. માટે તમે તેને કેદ કરી સ્વામિનારાયણનું નામો નિશાન મિટાવો. બાપુ સાહેબ ગારડી શસ્ત્રસજ્જ થઈને સૈનિકોની ફોજ સાથે ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. ગોપાળાનંદ સ્વામી કહે કે આવો ભાઈ, નમો નારાયણ. બાપુ સાહેબ ભભૂકી ઉઠ્યા કે અરે મહારાજ, નમો નારાયણ. આપ સીધી રીતે સમજો તો સારું, જેથી મારે કોઈ બળનો પ્રયોગ ન કરવો પડે. આપ વડોદરા છોડીને અત્યારે જ ચાલ્યા જાઓ. એમાં આપનું હિત છે ને ન જવું હોય તો હું આપને કેદ કરીને જેલમાં પૂરી દેવા માટે આવ્યો છું. શ્રીહરિને સંભાળતા સંભાળતા ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે અરે સાહેબ, મને પકડશો તો ક્યાંથી પાર આવશે? કારણ કે મારી જેવા તો એ સહજાનંદ સ્વામી પાસે 500 પરમહંસો છે. હું જઈશ તો બીજું આવીને ધામા નાખશે. એના કરતાં એમ તમે કરો, અત્યારે સહજાનંદ સ્વામી વડતાલમાં વિરાજે છે, ત્યાં જાઓ અને સહજાનંદ સ્વામીને જ પકડી લો, એને કેદ કરીને જેલમાં પૂરી દો, એને જ કાઢી મૂકો. એની સાથે અમે બધા ચાલ્યા જઈશું. માટે તમે ત્યાં જાઓ અને મૂળને વળગો અને મૂળને જ ઉખેડી નાખો. બાપુ સાહેબને સ્વામીની વાત ઠીક લાગી. એ ફોજ લઈને સીધા વડતાલ આવ્યા. એ વખતે વડતાલમાં રામનવમીનો ચૈત્રી સમયો ચાલતો હતો. નાનકડા વડતાલ ગામમાં હજારો સંતો ભક્તોની મેદની જામી છે. દિવ્ય સભામાં સહજાનંદ દર્શનની અમૃત વર્ષા થાય છે. પામર જીવો પણ બ્રહ્મરૂપ થતાં નજરે દેખાય છે. ત્યાં બાપુભાઈ પહોંચે છે. ફોજની સાથે અંટાઈમાં આવીને શ્રીજી મહારાજની સામે ઊભા રહી ગયા અને હાક મારી કે ઓ સ્વામિનારાયણ, અમે તમને કેદ કરવા આવ્યા છીએ. તમે સીધી રીતે માની જાઓ ને અમારી સાથે ચાલતા થાવ, નહીંતર અમારે બળનો પ્રયોગ કરવો પડશે. શ્રીહરિ તો જરાય હેલાચેલા જ નહીં, કાંઈ બોલ્યા પણ નહીં. ત્યારે બાપુભાઈને એમ થયું કે મારે કંઈક પરચો બતાવવો પડશે. એટલે તેમણે હાથમાં બરછી હતી તે બરછીની નોક પકડીને હવામાં અધર અધર ફેરવી અને આંગળીઓમાં ચક્કર ચક્કર ફેરવીને ફેંકી તો ધરતીમાં ભચાક કરતી ખૂંચી ગઈ. બાપુ સાહેબે કહ્યું કે દેખો સ્વામિનારાયણ, એ મેરા કટ શસ્ત્ર હૈ. આ છૂટશે તો એક એકના માથા લણાઈ જશે. માટે મારી સાથે સીધી રીતે તમે વડોદરા ચાલો. મંદ મંદ હસતા મહારાજે કહ્યું કે અરે સરકાર, જો તમારી પાસે કટ શસ્ત્ર છે તો અમારી પાસે બ્રહ્મશસ્ત્ર છે. એમ કહીને શ્રીજી મહારાજે હાથની આંગળીઓમાં માળા ચડાવી, ચક્કર ચક્કર ફેરવી. માળા અવકાશમાં ઊંચે ગઈને આંગળી નીચે લઈ લીધી ને માળા ફરતી રહીને એક એક મણકે સ્વામિનારાયણ 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 મંત્રનો ધ્વનિ થવા માંડ્યો. બાપુ સાહેબ જોઈ રહ્યા, આ શું થાય છે? આંગળી ઊંચી કરી શ્રીજી મહારાજે પાછી માળા હાથમાં કહી, દેખો સાહેબ, तुम्हारा पासे कट शस्त्र है तो हमारे पासे ब्रह्म शस्त्र है. अब तुम्हें जो करना है वो कर सकते हो. बापू साहेब ने भाव जाग्यो. नजर सामे नजर मिलावी समाधि थई गई ने तेज तेजना पुंज अनंत मुक्तोनी वच्चे श्रीहरि सुवर्ण सिंहासने विराजा छे एवा दिव्य दर्शन थया ने थोड़ी वारे समाधिमांथी उठ्या. प्रभुना चरण पकड़ा ने पश्चाताप रूपी आंसुओथी चरण धोई नाख्या અને ત્યાંને ત્યાં જ એ બાપુ સાહેબ ગારડી વર્તમાન ધારણ કરીને શ્રીહરિના ચરણે સમર્પિત થઈને સત્સંગી થયા.
અને શ્રીહરિના આશીર્વાદે એવા તો એકાંતિક સત્સંગી થયા કે જ્યારે સવારમાં પૂજા કરે ત્યારે બાલ મુકુંદની મૂર્તિ સાથે વાતો કરે. અસ્તુ. જય સ્વામિનારાયણ. નિરાવરણ દ્રષ્ટિવાળા સદગુરુ શ્રી અચ્યુતદાસજી સ્વામીનો જન્મ કચ્છના અબસાડા તાલુકાના ગામ ધ્રુફઈમાં થયો હતો. તેમના ખેડૂત માતા પિતા ધ્રુફઈ ગામમાં ધર્મમય ભગવાનની ભક્તિ કરતા ને અતિ ઉદાર દિલવાળા હતા. આવા સદગ્રહસ્થ દંપતીને ત્યાં ભગવત ઈચ્છાથી આ મહાન સંતનો પુત્ર રૂપે જન્મ થયો. પૂર્વજન્મના મુમુક્ષુ આ મુક્તાત્માએ પોતાના માત પિતાને હર્ષ ઉપજાવતા થકા બાલ્ય અવસ્થા વ્યતીત કરી. 8 વર્ષની ઉંમર થઈ ત્યારે એક સમયે તેમના માતા પિતા ક્યાંક બહાર ગયેલા હોવાથી તેઓ ઘરે એકલા જ હતા. તે સમયે શતાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી વિચરણ કરતા થકા ગામ ધ્રુફઈમાં આવ્યા. પોતાના ઘેર પધારેલા આવા મોટા સંતોના દર્શન તેમને થયા. સર્વ મુનિઓને જમવાનો સમય થયો, પણ પોતાના માતા પિતા ઘેર ન હોય આ 8 વર્ષના તે બાળકે સંતોને પોતાના સારું એમના માતાએ બનાવી રાખેલ રોટલાઓ જમાડ્યા. સંતોએ નાનકડા બાળકના ભાવથી જમાડેલા ભોજનથી અતિ રાજી થયા. શતાનંદ સ્વામીએ રાજી થઈને વરદાન માગવાનું કહેતા 8 વર્ષના નાના બાળકને શું માગતા આવડે, પણ એટલું કહ્યું કે સ્વામી, જે તમને વાલું હોય તે આપો. એમ કહ્યું એટલે સંતો કહે કે અમને તો ભગવાન શ્રીહરિ વાલા છે, તેમની કૃપાથી જાઓ, તમોને પણ અમારા જેવી નિરાવરણ સ્થિતિ થશે ને અહર્નિશપણે શ્રીહરિનું દર્શન થશે. આ પ્રમાણે રાજી થઈને વર દીધો ને એમને માથે હાથ મેલીને આશીર્વાદ દીધા. આ આશીર્વાદથી તે જ સમયથી તેમને નિરાવરણપણે શ્રીહરિની મૂર્તિ અખંડ દેખાવા લાગી. અખંડ અવિરતપણે શ્રીહરિના દર્શન થવા લાગ્યા. જ્યારે તેમના માતા પિતા ઘેર આવ્યા એ સમયે પોતાના નાનકડા દીકરા પાસેથી ઉપરોક્ત વૃત્તાંત સાંભળીને તેઓ પણ ઘણા રાજી થયા. થોડા સમય બાદ કચ્છથી સંઘમાં તેમના માતા પિતા શ્રીહરિના દર્શને ગઢપુર જવા તૈયાર થયા. તે વખતે તેઓ પણ તેમની સાથે રવાના થયા. પરંતુ 15 ગાંવ ચાલ્યા પછી 8-9 વર્ષના બાળક લાંબો પંથ છે તો માર્ગમાં ચાલી શકશે નહીં એમ જાણીને પોતાના પુત્રને સમજાવીને રસ્તામાં તેના મામાને ત્યાં મૂકીને ગઢડે ગયા. ત્યાં 25 દિવસ રહી શ્રીજી મહારાજના દર્શન તથા સેવાનો લાભ લઈ સૌ પાછા ઘેર આવ્યા. ત્યારે પોતાના પુત્રે ગઢપુર જે હકીકત બની હતી તેમાંની સવિસ્તર જણાવી. તે સાંભળી માતા પિતા અતિશય આનંદ અને આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું, જે આ બધું તને કોણે કહ્યું? ત્યારે જણાવ્યું કે સંતોને જમાડ્યા એ આશીર્વાદથી મને અહીંથી જ દર્શન થાય છે. સમય જતાં થોડા વર્ષે તેમના માતા પિતાએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. શ્રીજી મહારાજના અક્ષરધામમાં ગયા. પછી તેઓ ભુજ આવીને સદગુરુ આનંદ સ્વામી પાસે રહ્યા અને આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસેથી મહાભાગવતી દીક્ષા લઈને સાધુ થયા. સાધુ અચ્યુતદાસ એવું શુભ નામ પડ્યું. અચ્યુતદાસ સ્વામી ભુજ મંદિરમાં રહી જીવનભર અનેક પ્રકારની સેવાઓ કરી શ્રીજી મહારાજ તથા સંતોને નિષ્કામપણે સેવાઓ કરીને પ્રસન્ન કર્યા. અખંડ શ્રીહરિની મૂર્તિનું દર્શન થવાથી તેઓ હંમેશા ઉપસ્થ્યમ સ્થિતિમાં રહેતા. જ્યારે પાટવાડીના નાકા બહાર આવેલ મંદિરના નારાયણ બાગની વંડીનું કામ ચાલતું હતું ત્યારે સ્વામી હંમેશા ત્યાં ચણતર કામમાં સેવાઓ કરવા જતા. એક વખત મંદિરમાં દેવની સેવા કરનાર બ્રહ્મચારી બગીચે નાહવા માટે ગયા ત્યારે તેમણે ત્યાં સ્વામીને સેવા કરતા જોયા અને એક પથ્થર બંધ બેસતો થયો ન હતો. તેને બતાવીને તેમણે સ્વામીને કહ્યું કે આ પથ્થર બંધ બેસતો નથી. વળી ઉમેર્યું કે તમે તો શણગાર આરતીના દર્શન પણ કરો નહીં અને એમને એમ માત્ર મંગળાના દર્શન કરીને વહેલા આવીને આખો દિવસ સેવા કરો છો, તો થોડા સેવામાં મોડા આવતા હો તો.
આ સાંભળીને સ્વામીએ જણાવ્યું કે આ પથ્થર તો અમે સરખો કરી લેશું, પણ તમોએ ઠાકોરજીના શણગાર કરતી વેળા વાઘા અવળા ધારણ કરાવ્યા છે, તે તરત જાઓ અને હવળા કરો. ત્યારે તે બ્રહ્મચારીએ કહ્યું, જે તમો તો મંગળા આરતીના દર્શન કરીને અહીં આવ્યા છો, છતાં પણ વાઘા અવળા છે તે તમોને શી રીતે ખબર પડી? ત્યારે અચ્યુતદાસ સ્વામીએ જણાવ્યું કે અમોને શ્રીજી મહારાજની કૃપાથી અહીં રહ્યા છતાં સર્વ દર્શન થાય છે. બ્રહ્મચારી ઉતાવળે પરત આવ્યા અને દેવને વાઘા સવળા કર્યા. સંવંત 1929ની સાલમાં સદગુરુ અચ્યુતદાસ સ્વામી સંત મંડળ સાથે અમદાવાદ શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા ગયા. ત્યાં જઈને દેવના દર્શન કરી આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજને મળીને નિર્ગુણદાસ સ્વામીને આસને આવ્યા. સ્વામીએ તેમને પૂછ્યું, જે કેટલા વર્ષે તમો અહીં દર્શને આવ્યા છો? ત્યારે તેમણે કહ્યું, જે સ્વામી, આ ફેરે તો 13મે વર્ષે અહીં દર્શને આવ્યો છું. આમ પ્રસંગોપાત કેટલીક વાતચીત કરી અચ્યુતદાસ સ્વામી પોતાના આસને આવ્યા. ત્યાં રહ્યા તેટલા દિવસ બીજા સાધુ કથા પ્રસંગમાં જતા, પણ પોતે તો ત્યાં જ આસને બેસી રહેતા. ત્યારે નિર્ગુણદાસ સ્વામીએ પૂછ્યું, જે તમો કથામાં કેમ નથી આવતા? ત્યારે અચ્યુતદાસ સ્વામીએ કહ્યું, જે મહારાજની કૃપાથી તેમજ આપના આશીર્વાદથી મને આસને બેઠા થકા કથા સંભળાય છે અને દેવના નિત્ય નવા નવા શણગારના દર્શન થાય છે. એમ કહીને 13 વર્ષમાં થયેલા સમૈયા, શણગારો, કથા વાર્તા વગેરેની સવિસ્તર હકીકત કહી સંભળાવી. આ સાંભળી સદગુરુ નિર્ગુણદાસ સ્વામી તેમજ બીજા સંતો બહુ જ આશ્ચર્ય પામ્યા અને ઘણા ખુશ થયા. સદગુરુ અચ્યુતદાસ સ્વામી આવા સમર્થ હોવા છતાં ભુજ મંદિરમાં નાનામાં નાની સેવા જેમ કે વાળવું, લીપવું, દાણા વીણવા, દળવું, રસોઈ કરવી વગેરે કાર્યો જાતે જ કરતા. એક સમયે અચ્યુતદાસ સ્વામી શ્રી નરનારાયણ દેવના મંદિરના દરવાજાની જાળીની આગળ ઊભા હતા ને જાળીએ તાળું વાંસેલું હતું. તે સમયે સ્વામીને હરિકૃષ્ણ મહારાજના એકાગ્ર દ્રષ્ટિથી દર્શન કરતા હતા. એ સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજે કંઠમાં જે પુષ્પનો હાર ધારણ કરેલો હતો તે ગુલાબ ને મોગરાનો હાર સુગંધીદાર હતો. તે હારની પ્રશંસા કરતાં કરતાં સ્વામી પોતાના મનમાં ને મનમાં કહેવા લાગ્યા, છે આજ તો શ્રી હરિકૃષ્ણ મહારાજને આ હાર બહુ જ શોભી રહ્યો છે હો. તેમની આવી વાત જાણીને હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થયા અને રાજી થઈને સ્વામીને બોલ્યા, જે લ્યો આ હાર હું રાજી થઈને તમને આપું છું. એમ કહીને તે હાર હરિકૃષ્ણ મહારાજે પોતાના કંઠમાંથી ઉતારી અને સ્વામીના કંઠમાં પહેરાવ્યો. સ્વામી તો શ્રી હરિના દર્શન પામીને અતિ આનંદમાં ધબોધબ દંડવટ કરવા લાગ્યા. અચ્યુતદાસ સ્વામીએ લખેલ શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્ર સભર શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર ગ્રંથ કે જે કચ્છ લીલા તરીકે પ્રસિદ્ધ છે, આ દળદાળ દિવ્ય ચરિત્રનો ગ્રંથ સંપ્રદાયમાં સર્વત્ર પ્રાપ્ય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સંવંત 1870ની સાલમાં શ્રીહરિ પાર્ષદ વીર ભગુજી સાથે ચાલ્યા. તે માણાવદર પધાર્યા અને મનુષ્ય ચરિત્ર કરતા થકા પર્વતભાઈને કહે, જે અમારે માંદા થવું છે, તે અહીં માંદા થઈએ. ત્યારે પર્વતભાઈ હાથ જોડીને કહે, જે અરે મહારાજ, સાજા રહો અને સુખેથી સૌને દર્શનનું સુખ દ્યો, માંદા સિદ્ધને થવું છે. ત્યારે શ્રીહરિ 2 દિવસ ત્યાં એમને ઘેર રોકાયા અને ત્યાંથી ચાલ્યા. તે પંચાળે આવીને ઝીણાભાઈને પણ એમ જ કહ્યું. તો એ પણ બોલ્યા કે અરે મહારાજ, માંદા થઈને શું કામ છે, સાજા રહ્યો અને સૌને સુખેથી વાતો કરો. આમ ત્યાં પણ એક રાત રોકાઈને આખા પીપલાણા નરસિંહ મહેતાને ઘેર આવ્યા ને એમને ત્યાં માંદા થવાની વાત કરી. તો એ કહે, જે ના મહારાજ, માંદા થવાનું રહેવા દ્યો ને સૌને દર્શનનું સુખ આપો. એવું સાંભળીને ત્યાં 2 દિવસ રહીને ચાલ્યા. તે ગણોત થઈને વરજાંગ જાળિયા પધાર્યા. વરજાંગ જાળિયામાં હીરા શેઠને ઘેર એમના માતુશ્રીને કહે, જે બા, મારે માંદું થવું છે, તો અહીં માંદા થઈએ. ત્યારે હીરા શેઠની મા કહે, જે ભલે મહારાજ, આપ તો સર્વ કારણના કારણ છો, તે જેમ મરજીમાં આવે એમ કરો, પણ અમારા ઘેર રોકાવ. ત્યારે શ્રીહરિ ઋષભદેવ ભગવાનની પેઠે ખાવું પીવું સર્વે મેલીને સૂતા. એમના ઘરે સૌ જનને શ્રીહરિને વિશે અતિશય સ્નેહ. તે
તે વારે ઘડીએ જમવાનું પૂછે. શ્રીહરિ મનુષ્ય ચરિત્ર કરતા થકા જે વસ્તુઓ ગામમાં ન જડે એવી વસ્તુઓ ખાવા માંગે. ત્યારે બાઈ કહે જે અરે મહારાજ, આ નાના એવા ગામમાં એવી વસ્તુ તો કેમ જડે? ત્યારે શ્રીહરિ છણકો કરતા બાઈને બોલે જે અમે માંગીએ છીએ તે ખાવા દેતા નથી. આમ 11 દિવસ સુધી માંદા રહ્યા અને 12મા દાડે કહે છે મને તો બહુ ભૂખ લાગી છે, કાંઈક ખાવાનું દ્યો. ત્યારે બાઈએ તુરત જ મગ બાફીને શ્રીહરિને જમાડ્યા. સવાર થયું તો હીરાભાઈને કહે જે અમને વેણુ નદીએ પાણી ઉગે એટલા પાણીએ નવરાવો તો જ અમે સાજા થઈએ. ત્યારે કલુબાઈને સર્વે ગામની સ્ત્રીઓ વેણુ નદીએથી બેડા ભરીને લાવીને શ્રીહરિને પથ્થરની છાંટ ઉપર બેસાડીને નવરાવવા લાગી. પણ નદી આઘેરી તે પાણી તો કેમ પૂગે? ત્યારે ભગુજી અને હીરા શેઠે યુક્તિ કરતા કહે છે મહારાજ, પાણી તો વેણુ નદીએ પહોંચી ગયું છે હો. ત્યારે ભક્તનો ભાવ જાણીને શ્રીહરિ કહે છે તો હવે અમે સાજા થઈ ગયા હો. આમ નાહીને વસ્ત્ર પહેરીને જમવા બેઠા. એ સમયે મહારાજ લાડુ, જલેબી, શીરો, પૂરી, ભજીયા વગેરે શ્રીહરિ જમ્યા. ત્યારે શ્રીહરિ ધીરે ધીરે જમતા જાય ને વચ્ચે વચ્ચે પાણી પીતા જાય. એ સમયે હીરાભાઈના માતાને સંકલ્પ થયો છે આવો દીકરો હોય તો આપણે દરરોજ નવરાવીએ અને જમાડીએ. આમ શ્રીહરિએ બાઈના સંકલ્પને જાણ્યો ને બોલ્યા છે માં, મારા જેવો દીકરો બીજો ક્યાંથી લાવવો? એવો તો અખિલ બ્રહ્માંડમાં હું એક જ છું. તેથી આ ફેરે જ તમારો દીકરાનો ભાવ પૂરો કરું. એમ જાણીને જમતા જમતા ચડું કરી ઉઠ્યા. ત્યારે બાઈ કહે જે મહારાજ, પૂરું જમ્યા વિના કેમ ઉઠ્યા? ત્યારે શ્રીહરિ કહે જે અહીં રહેવું નથી. ત્યારે બાઈ કહે જે કેમ રહેવું નથી? ત્યારે એમના સંકલ્પને પૂર્ણ કરતા કહે જે માં, તમે અમને આવ દીકરા એમ કહો તો જ રહીએ. તે વાત સાંભળીને બાઈ લજ્જાને પામ્યા ને મહારાજ ત્યાંથી ચાલી નીસરા. ને સૌ ઘરના જન શ્રીહરિને મનાવવા પાછળ પાછળ ગામની ભાગોળ ચાલ્યા. તેવામાં કોઈ એક મુસલમાન સામો આવતો હતો. તે સૌને પાછળ દિલગીર થઈને આવતા જઈને બોલ્યા જે હે સ્વામિનારાયણ, तुम तो खुदा हो ने दयालु हो, ते निर्दयी क्यों हो गए? क्योंकि तुम केड़े केड़े सब आवत है ने तुम तो पाछे नहीं वळते. एवा मुसलमानना वचन सांभळीने एने कहे जे आ बाई मने आव दीकरा पाछो वळ एम कहे तो पाछो वळું. एवी बात सांभळीने ए बाई पासे जईने कहे जे हे बाई, तेरा क्या जाता है? आव दीकरा कहे ने. ત્યારે હીરાબાઈની માતા કહે જે એ તો સાક્ષાત જગત કરતા ખુદા છે, એને દીકરો કેમ કહેવો? આમ કહેતા કહેતા ગામના સીમાડા સુધી ચાલ્યા. ત્યારે હીરા શેઠની માએ આવ દીકરા પાછો વળ, હાલ ઘેરે પાછો એમ કહ્યું. ત્યારે શ્રીજી મહારાજ પાછા વળ્યા અને ઘેર પરત આવ્યા. હીરાભાઈના માતુશ્રી પોતાની એક બાખણી ભેંસ હતી. તેનું દૂધ રોજ શ્રીજી મહારાજને પાય. એ બાંખડી ભેંસનું દૂધ પીને શ્રીહરિ કહે છે માં, તમે સાકર નાખીને અમને દૂધ પાવો છો તે અમે નહીં પીએ. ત્યારે તે બોલ્યા જે એ ભેંસનું દૂધ જ એવું છે, ઊભા રહો, હું તમને દોઈને આપું. આમ કહીને ભેંસ દોઈને દૂધ દીધું. મહારાજે દૂધ પીને કહે જે આ દૂધ તો સાકર જેવું મીઠું છે, એથી આ ભેંસનું નામ સાંકરડી ભેંસ પાડીએ. એવી રીતે લીલા કરતા થકા હીરાભાઈના ઘેર 1.5 માસ રહીને એમના માતાનો સંકલ્પ પૂરો કર્યો. 1.5 મહિના રોકાઈને ભેંસ સાથે લઈને ત્યાંથી ચાલ્યા. તે ઉપલેટા થઈને જૂનાગઢ આવ્યા. જ્યાં જ્યાં જાય ત્યાં આ સાકરડી ભેંસનું દૂધ જમે. તેથી સૌ ભક્તો પણ ખાણદાણ ખવરાવે ને ભેંસ પણ શ્રીહરિની એવી હેવાય થઈ ગઈ કે મહારાજની સાથે સાથે ગામો ગામ ફરે. ત્યારે લોકો મુખે એવી વાત ચાલી કે સ્વામિનારાયણે પ્રસાદી બાઈને ખાવા દીધી, તે પોતે ખાધી નહીં ને ભેંસના ખાણમાં નાખી દીધી. તેથી એ ખાતા જ હવે આ ભેંસ ગાંડી થઈ ગઈ ને જ્યાં જ્યાં સ્વામિનારાયણ જાય
તેની કેડે કેડે જાય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજનો જન્મ સંવંત 1865ના જેઠ સુધી એકાદશીના દિવસે થયો હતો. શ્રીહરિએ મોટાભાઈ રામપ્રતાપભાઈના 5 પુત્રોમાંથી અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદ દેશ ગાદી વિભાગ અને ઈચ્છારામભાઈના પુત્રોમાંથી શ્રી રઘુવીરજી મહારાજને વડતાલ દેશ ગાદી સંવંત 1882ના કારતક સુધી પ્રબોધિની એકાદશીએ સંતો ભક્તોની હાજરીમાં વડતાલમાં સોંપેલ. ગાદી સ્થાને આવ્યા ત્યારે આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ 17 વર્ષના અને રઘુવીરજી મહારાજ 14 વર્ષના હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ આચાર્ય પદને તો શોભાવવાની સાથે જ જીવનની પણ દ્રઢ એકાંતિક સ્થિતિ અને ભાગવત ધર્મને પામેલા. તેમનું જીવન શ્રીહરિની મહાત્મ જ્ઞાને સહિત ભક્તિથી રસબસ હતું. શ્રીહરિના ધામ ગમન બાદ તેમણે મહારાજના રાજીપા અર્થે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું. પોતાનું સર્વસ્વ જીવન સત્સંગને સમર્પિત કરી પળે પળ અને ક્ષણે ક્ષણનો ઉપયોગ સત્સંગના બહુવિધ પ્રચાર પ્રસારના કાર્યમાં તેમણે કરેલો. અયોધ્યા પ્રસાદજી મહારાજની આત્મનિષ્ઠા અજોડ અને નમ્રતા તેમના આચાર્ય પદને ગૌરવાન્વિત કરે એવી હતી. આચાર્ય પદનો મોહ પણ તેમને એક શ્રીહરિના અનન્ય ઉપાસક તરીકે જરાય વળગ્યો ન હતો. સત્સંગની નાની મોટી દેખભાળ પોતે કરતા અને કરાવતા. છતાં ક્યાંક મૂંઝવણ થાય તો શ્રીજી તેમની પ્રાર્થના સાંભળી દર્શન આપી માર્ગ મોકળો કરી દેતા. તેઓ શ્રીએ મૂળી, ધોળકા, ભુજ, છપૈયા વગેરે સ્થાનોમાં દેવો અને શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ. તેમની રહેણી કેણીની છટા પણ શ્રીહરિની સમાન જોવા મળતી. ત્યાગ વૈરાગ્ય પણ તેમનામાં ભારોભાર હતો. તેઓએ જે તે નંદ સંતો વખતે કરાવેલ કાલુપુર મંદિરમાં સંતોની ધર્મશાળા સભામંડપ સાથે જોવા મળતી 4 માળની કાષ્ઠની કલાકૃતિવાળી એ હવેલી અદ્યાપી પર્યંત બેનમૂન છે. એ કઠણકાળમાં અયોધ્યા પ્રસાદજી મહારાજનું વિચરણ પણ સતત ચાલુ રહેતું. તેઓ ભુજ, મૂળી, વઢવાણ અને અમદાવાદ, ધોળકા આદિ ગામોમાં દેવોના પાટોત્સવ પ્રસંગે પધારતા રહેતા. આ સાથે એવા કોઈ પ્રેમી ભક્તજનોને ત્યાં ઠાકોરજીના થાળ તથા ભોજન પ્રસાદ કે પધરામણી કરવા પણ અચૂક પધારી ભક્તજનોને પ્રસન્ન કરતા. વઢવાણ બાજુ વિચરણ કરતા અયોધ્યા પ્રસાદજી મહારાજની કીર્તિ સાંભળીને વઢવાણ સ્ટેટના રાણી સાહેબ પૂજ્ય મહારાજશ્રીને ચરણ સ્પર્શ અને ભાલમાં ચાંદલાથી પૂજન અર્થે પોતાના મહેલમાં પધારવા કેણ મોકલું. સાથે આ ચરણ ભેટ નિમિત્તે રામપર ગામ આપવા જણાવ્યું. ત્યારે શ્રીહરિની આજ્ઞાએ જેમનું જીવન હતું એવા આચાર્યશ્રીએ તેમને કહેવરાવ્યું કે અમે જગતના બીજા હોય તેવા આચાર્ય નથી. અમે તો ભગવાન સ્વામિનારાયણની ગાદીએ છીએ. તેમની આજ્ઞા હોય એ જ અમારો ધર્મ. રામ પર તો શું, કદાચ આખું વઢવાણનું રાજ્ય લેખિત કરી આપો તો પણ એ વાત નહીં જ બને. આમ વિનયપૂર્વક સ્પષ્ટ જણાવીને સંપ્રદાયનું ગૌરવ જાળવી રાખેલ. તેમની આત્મનિષ્ઠા અને ધ્યાન, માનસી પૂજાની રીત પણ એકાગ્રતાપૂર્વક અને સમાધિ કક્ષાની હતી. પોતે પરિવારના અન્ય સભ્યો કરતાં પણ સંતોને અતિ આદરથી સાચવતા, માનતા અને પૂજતા. પોતે વિદ્યાભ્યાસ કરેલ તેથી વિદ્વાન હતા. સાથે ઉત્તમ કવિત્વથી અજોડ કીર્તન રચનાઓ પણ કરી જાણતા. હરિમી લે બોરસડી કી છૈયા, એક કપટી ન તરે મહારાજ વગેરે અનેક પદો તેમના રચેલા છે. વિચરણ વખતે કોઈ પ્રેમી ભક્તે પૂજ્ય મહારાજશ્રીને જમાડવા દૂધપાક પૂરીની રસોઈ આપેલ. એ વખતે કોઈ કારણસર આ દૂધપાકમાં ભૂલથી ખાંડને બદલે નમક નખાઈ ગયેલ. થાળ ઠાકોરજીને ધરાવી બ્રહ્મચારીએ મહારાજશ્રીને જમવા બેસાડ્યા. તેમના થાળમાં દૂધપાક વગેરે વાનગીઓ પીરસી અયોધ્યા પ્રસાદજી મહારાજ તો પોતાના નિત્યક્રમ મુજબ શ્રીહરિને અંતરમાં ધારીને જમવાનું શરૂ કર્યું. દૂધપાક પણ જમવા લાગ્યા. તેઓ પામી ગયા છતાં પણ તેમના મુખની રેખ પણ બદલી નહીં. પ્રભુ પ્રસાદ માનીને પ્રેમથી જમ્યા. પછી જ્યારે પાછળથી સેવક બ્રહ્મચારી તથા પ્રેમી ભક્તને ખ્યાલ આવ્યો ત્યારે ભારે પસ્તાવો અને અંતરમાં દુઃખ થયું.
સાથે અંતરથી વિતરાગી એવા મહારાજશ્રીનું નિસ્વાદુપણું જોઈ સૌને એમનો ભારે ગુણ આવ્યો. અયોધ્યા પ્રસાદજી મહારાજે સદ્વિદ્યાનું પ્રવર્તન થાય તેથી તેમણે અમદાવાદમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી કે જેથી વિદ્યાભિલાષી સંતો સંસ્કૃત શાસ્ત્રનો અભ્યાસ કરી શકે. મહારાજ શ્રી સંસ્કૃત ભાષાનું ઊંડું જ્ઞાન ધરાવતા અને સંપ્રદાયના તથા અન્ય ધર્મગ્રંથોનું અધ્યયન કરી જ્ઞાનમાં પ્રભુત્વ મેળવ્યું હતું. તેથી જ આ જ દિશામાં મહારાજશ્રીએ સંત કવિ ભૂમાનંદ સ્વામી દ્વારા શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથ રચાયો. સત્સંગી જીવનની તત્વાર્થ દીપિકા નામની સંસ્કૃત ટીકા રચાવી. અમદાવાદ મંદિરમાં હવેલીનું બાંધકામ કરાવ્યું. તે ઉપરાંત ડુંગરપુર, જેતલપુર, ઈડર, સિદ્ધપુર, માંડવી અને છપૈયા વગેરે મંદિરોમાં પ્રતિષ્ઠા કરી. આ રીતે સત્સંગના કાર્યને વેગવંતું રાખી સંવંત 1924માં અક્ષરધામમાં મુક્તોની સભામાં વિરાજમાન થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. વડતાલ દેશના ધર્મધુરંધર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનો જન્મ ઉત્તર પ્રદેશમાં કૌશલ દેશ મધ્યે આંબલિયા નામના ગામમાં માતા વરિયાળી દેવી અને પિતા ઈચ્છારામજી થકી સંવંત 1868ના ફાગણવદી ચોથને દિવસ થયો હતો. શ્રીહરિના નાના ભાઈ ઈચ્છારામભાઈને ગોપાલજી, રઘુવીરજી, વૃંદાવનજી, સીતારામજી અને બદ્રીનાથ એમ 5 પુત્રો તથા ફુલ્લસરી અને ફુલ્લજરી નામે 2 પુત્રીઓ હતા. રઘુવીરજી મહારાજ નાની ઉંમરથી સર્વગુણ સંપન્ન અને અતિ મહિમાવાન હતા. સંવંત 1883ના કારતક સુધી પ્રબોધિની એકાદશીના દિવસે વડતાલ મંદિરના પ્રાંગણમાં શ્રીહરિએ સર્વે સંતો ભક્તોની સભામાં પ્રથમ ધર્મદેવનું પૂજન કર્યા બાદ સર્વે સંતો, બ્રહ્મચારીઓ, બ્રાહ્મણ, વૈશ્યાદિક ભક્તો વગેરે સૌ મોટી સંખ્યામાં હાજર હતા. સિંહાસન ઉપર ભગવાન શ્રીહરિ વિરાજા હતા તથા પુત્ર સહિત મોટા ભાઈ રામપ્રતાપજી અને નાના ભાઈ ઈચ્છારામજી પણ ઉપસ્થિત હતા. એ સભામાં ધર્મધુરા ધર્મવંશના સ્થાપન કરવા સારું તમારા બંને પાસેથી એક એક પુત્રની માગણી કરું છું એવું ભગવાન શ્રીહરિનું વચન સાંભળી તેમના મોટા ભાઈ રામપ્રતાપજી પ્રથમ કહેવા લાગ્યા કે હે હરિ, મારે 3 પુત્રો છે, તેમાંથી જે તમારે ઈષ્ટ હોય તેનો તમે સ્વીકાર કરો. ત્યારબાદ નાના ભાઈ ઈચ્છારામજી પણ શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે હરિ, મારે 5 પુત્રો છે, તેમાંથી જેને તમારે ગ્રહણ કરવાની ઈચ્છા હોય તેનો તમે અત્યારે જ સ્વીકાર કરો. તયોરીતિ વચ શ્રુત્વા પ્રસન્નો હરિરાહતો દેહ્યોદ્યા પ્રસાદાખ્યમ સુતમેતમ તમગ્રજ તમિચ્છારામ મે દેહી રઘુવીરાભિધમ સુતમ ઇત્યુક્તે તેન તો દાતુમ સદ્ય એવોત્થિતો સુતો. આ પ્રમાણે બંને ભાઈઓના વચન સાંભળી ભગવાન શ્રીહરિએ કહ્યું કે મોટા ભાઈ, તમારા અયોધ્યા પ્રસાદજી નામે પુત્ર છે તે અમને અર્પણ કરો, અને ઈચ્છારામજી તમારા રઘુવીરજી નામે પુત્ર છે તે અમને અર્પણ કરો. એમ બેવને સભામાં બાજોઠે બેસાડીને શ્રીહરિએ સ્વસ્તિ વાચન કર્મ કરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિપ્રો પાસે 2 પુત્રોની દત્તક વિધિ કરાવી. બંને પુત્રોને ધર્મધુરા અર્પણ કરવા ગ્રહણ કર્યા. શ્રીહરિએ તે બંનેને પોતાની ગાદી ઉપર આચાર્ય પદે વિરાજમાન કર્યા. કિંમતી વસ્ત્રો તથા આભૂષણોથી સન્માન કરી પોતાના આશ્રિત ભક્તજનો પાસે પણ ભક્તિભાવપૂર્વક પૂજન કરાવ્યું. બંને આચાર્યોને દેશ વિભાગનો લેખ કરી ઉત્તર દક્ષિણ વિભાગ એમ 2 ગાદીઓ સોંપી. શ્રીહરિએ સ્વમુખે એમની બધી ભલામણ કરીને મુમુક્ષુઓને દીક્ષા આપવાની આજ્ઞા કરી. ભગવાન શ્રીહરિએ મધ્યના 27મા વચનામૃતમાં કહ્યા મુજબ ભગવાનની ઉપાસના સારું ત્યાગ વૈરાગ્યનો પક્ષ મોળો કરીને પણ જીવના મોક્ષાર્થે મંદિરો કરાવવા એવી પરમ આજ્ઞાનું અનુપાલન કરતા થકા રઘુવીરજી મહારાજે વડતાલ આદિક મંદિરમાં સ્વહસ્તે મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરેલી. વડતાલમાં રણછોડરાયજી, ગઢપુરમાં સ્મૃતિ મંદિરમાં શ્રીહરિના ચરણારવિંદ, ગોપીનાથજી મહારાજના મંદિરમાં હરિકૃષ્ણ મહારાજ, રેવતી બળદેવજી શ્રી કૃષ્ણના સ્વરૂપો, ધોલેરા જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ વગેરે પંચધાતુની મૂર્તિ પધરાવી, ખંભાતમાં મંદિર કરાવી,
શ્રીજી મહારાજે આપેલ જવળેશ્વર હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી. ભરૂચમાં રેવતી બળદેવજી સહિત હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ સ્થાપિત કર્યું. સુરતમાં શ્રીજી મહારાજે આપેલું તેમનું નારાયણ મુનિ સ્વરૂપ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી. નિમાડ દેશના ધર ગામમાં નારાયણ સ્વરૂપ તથા બુરાનપુરમાં હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ, સાવદામાં રાધાકૃષ્ણ દેવ, સોરઠ દેશના માણાવદરમાં હરિકૃષ્ણ મહારાજ વગેરે તથા ઉનામાં બાલમુકુંદ ભગવાનની પ્રતિષ્ઠા કરી. આ પ્રમાણે જેમણે શાસ્ત્ર મંદિર અને પોતાના ઉપદેશથી શ્રીજી સ્થાપિત સંપ્રદાયની 37 વર્ષ સુધી અખંડ સેવા કરીને શ્રી રઘુવીરજી મહારાજે પોતાના ભત્રીજા ભગવત પ્રસાદજી મહારાજની આચાર્ય પદે સ્થાપના કરી હતી. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ વિદ્યાપ્રેમી હતા. તેઓએ શ્રીહરિના અતિ મહિમા અને ચરિત્રોની ઝાંખી કરાવતા સાહિત્યસભર શ્રીહરિ વાક્ય શુદ્ધા સિંધુ ઉપર સેતુ ટીકામાલા, દુર્ગપુર મહાત્મ્ય નામે ગ્રંથોની રચના કરી. રઘુવીરજી મહારાજને ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી સાથે ખૂબ હેત. તેઓ કથા સાંભળવા પૃથુરાજા સમાન હતા. ગુણાતીતાનંદ સ્વામીની કથા સાંભળવામાં અતિ ઉત્સુક રહેતા. નાના મોટા સંતોનો એમને અતિ મહિમા હતો. રાત્રે સાધુ આશ્રમમાં કોઈ સંત બીમાર જાણીને પોતે સ્વહસ્તે ગરમ રોટલો કરીને જમાડ્યા. આમ તેઓ સંત સેવાના પરમ પીપાસુ હતા. એમના સદ્ગુણોથી ગુણાતીતાનંદ સ્વામીએ તો શ્રીજી મહારાજ પાસે પ્રાર્થના કરી કે હે મહારાજ, અમરીશ જેવા રાજા અને રઘુવીરજી મહારાજ જેવા ધર્માચાર્ય આ પૃથ્વીમાં આપજો. આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી જૂનાગઢ પધારતા ત્યારે દરરોજ થતી 5 કથાઓ સાંભળવા સારું તેઓ પોતે પોતાના ઉતારે ખીચડી પકાવીને જમીને તુરત જ સભામંડપમાં સર્વની મોર આવીને બેસી જતા. વડતાલમાં મંદિરમાં સ્વખર્ચે મોટેરા સંતોને સત્સંગ છાવણીમાં તેડાવીને સૌ હરિભક્તોને શ્રી હરિના મહિમા તેમજ સર્વોપરીપણાની દ્રઢતા કરાવતા. સંવત 1915માં ગુણાતીતાનંદ સ્વામી ચૈત્ર સમયમાં વડતાલ પધાર્યા હતા. એ વખતે શ્રી રઘુવીરજી મહારાજે પોતાના ભત્રીજા કૃષ્ણપ્રસાદજીના દીકરા વિહારીલાલજીને ગુણાતીતાનંદ સ્વામીના વરદ હસ્તે વર્તમાન ધરાવ્યા હતા. શ્રી વિહારીલાલજી પર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની પણ વિશેષ સ્નેહ દ્રષ્ટિ હતી. વિક્રમ સંવત 1916માં મહાસુદ 5મે તેમને યજ્ઞોપવિત દીક્ષા અને વૈષ્ણવી દીક્ષા આપ્યા બાદ શ્રી રઘુવીરજી મહારાજે તેમને વિદ્યાભ્યાસ કરાવડાવ્યો. વિહારીલાલજી મહારાજ વિદ્યાભ્યાસમાં તેજસ્વી હોય. ઉમરેઠના વિદ્વાન વિષ્ણુરામ પાસે વેદાભ્યાસ કર્યો. પ્રસિદ્ધ પંડિત ભોલાનાથ તથા શ્રી માધવદાસ સ્વામી પાસે વ્યાકરણ, કાવ્ય, પુરાણ, વેદાંત, ધર્મશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરાવ્યો હતો. આવા સદ્ગુણોના ભંડાર સમા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સંવત 1919ના મહાસુદ બીજને દિવસ શ્રીજી મહારાજની મૂર્તિમાં નિમગ્ન થકા અક્ષરધામમાં સિદ્ધાવ્યા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. વડોદરાની પાસે આવેલું છાણી ગામ આમ તો બહુધા બ્રાહ્મણો અને પટેલોની વસ્તી માટે જાણીતું છે, પરંતુ ગામની બહાર આવેલ વણકરવાસમાં આશરે 100 જેટલા વણકર જાતિના ઘર હતા. સંવત 1824માં છાણીની વણકર જ્ઞાતિમાં એક મહામુક્તનો જન્મ થયો. તેમનું નામ તેજા ભગત હતું. તેજા ભગત પૂર્વજન્મના કોઈ મહામુક્ત હતા. ગોપાળાનંદ સ્વામીના તેઓ અત્યંત કૃપાપાત્ર શિષ્ય હતા. તેજા ભગત છાણીમાં પોતાની જ્ઞાતિના અનેક લોકોને સત્સંગ કરાવી શ્રીહરિના આશ્રિત કર્યા હતા. છાણી ઉપરાંત આસપાસના ઘણા ગામોમાં ઘણા હરિજન કુટુંબોમાં સ્વામિનારાયણીય પ્રભાવ પથરાયો હતો. શ્રીજી મહારાજ જ્યારે વડતાલમાં રહી ગોમતી તળાવ ગળાવતા હતા ત્યારે તેજા ભગત અને તેમના મંડળે એ કાર્યમાં પોતાનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સૌ કોઈએ વડતાલમાં ગોમતી તળાવમાં નિષ્કામ ભાવે શરીરથી ખૂબ સેવાઓ કરી. શ્રીહરિ એમની સેવાથી રાજી થયા અને વર માંગવા કહ્યું ત્યારે તેઓ કહે કે હે પ્રભુ, રાજી થયા હોવ તો તમે જ્યાં ઊભા છો એ ચરણ કમળ નીચે જે ઈંટો છે એ અમને તમારા દર્શનની સ્મૃતિ રહે એ માટે પ્રસાદી તરીકે આપો. શ્રીહરિ એમનો મહિમા ભાવ જાણીને અતિ રાજી થયા અને એ ઈંટો આપી. હાલ એ પ્રસાદીની ઈંટો વડતાલ મંદિરના અક્ષરભવનમાં દર્શન આપે છે. એક વખત ભગવાન શ્રી સ્વામિનારાયણ વડોદરાના મહારાજા સયાજીરાવ બીજાના આમંત્રણથી વડતાલથી સંતો ભક્તો સાથે સંઘમાં વડોદરા જવા નીકળ્યા હતા.
રસ્તામાં છાણી ગામના પાદરે આ હરિભક્તોનો સંઘ તેમને વધાવવા માટે ઊભો હતો. એક વૃક્ષ નીચે તેમને પધરાવીને સૌએ સત્કાર કર્યો. ભગવાન સ્વામિનારાયણે તેમનો ભાવ અંગીકાર કર્યો. હરિજનોને ભગવાન સ્વામિનારાયણ સ્વીકારતા હોવાથી ગામના આગેવાનોએ ઢંઢેરો પીટાવી જાહેરાત કરી હતી કે બ્રાહ્મણ, વાણિયા, વૈશ્ય કે ક્ષત્રિય કોઈ પણ ઉચ્ચ વર્ણના માણસે સ્વામિનારાયણના દર્શને જવું નહીં. આથી અહીં એકલા છાણી ગામના હરિજનો જ દર્શને આવ્યા હતા. ભગવાને આ વિગત જાણી અને હરિજનોની એમની ભક્તિથી પ્રસન્ન થયા ને આશીર્વાદ આપતા કહ્યું કે જાઓ, તમને બ્રાહ્મણો જેવી પંડિતાઈ અને સદ્ગુણો તમારામાં આવશે. બ્રાહ્મણો શરમાઈ જાય તેવા વિશુદ્ધ વર્તન તમારા થશે. અને એ આશીર્વાદ ઇતિહાસે પ્રત્યક્ષ નિહાળ્યા. એકવાર વડતાલમાં શ્રીજી મહારાજ રામપ્રતાપભાઈના બંગલામાં સ્નાન કરવા વિરાજમાન હતા. ત્યારે નાળ વાટે મહારાજનું સ્નાનોદક બહાર રસ્તા ઉપર પડતું હતું. તેજા ભગત મંદિર સામેના ઓટલા ઉપર બેઠા હતા. તેમણે બ્રહ્મચારીને પૂછ્યું કે આ પાણી ક્યાંથી આવે છે? બ્રહ્મચારીએ કહ્યું, એ તો શ્રીજી મહારાજ સ્નાન કરે છે તેનું પાણી પડે છે. આ સાંભળીને તેજા ભગત બોલ્યા, અરે આ પાણી ન કહેવાય, આ તો સાક્ષાત ઉન્મત્ત ગંગા છે. એમ કહીને તેજા ભગત દોડીને એ પ્રસાદીના જળમાં મહિમા સહ સ્નાન કરવા માંડ્યા. સાક્ષાત પુરુષોત્તમ નારાયણના ચરણામૃત ધારામાં સ્નાન કરવાની સાથે જ તેજા ભગતને સહજ સમાધિ દશા પ્રાપ્ત થઈ ગઈ. ત્યાર પછી તો અવારનવાર એમને ઘણીવાર સમાધિ થતી. એટલું જ નહીં, તેઓને એ પછી નિરાવરણ દ્રષ્ટિ પણ પ્રાપ્ત થઈ ગઈ. તેજા ભગતે માત્ર છાણીમાં જ નહીં, આજુબાજુના નાના નાના ગામો જેવા કે પોઈચા, સાકરદા, પિલોદ, ભાદરવા, વાસણા વગેરે ગામોમાં તેમની જ્ઞાતિમાં સત્સંગનો ખૂબ પ્રચાર અને પ્રસાર કરેલો. તેજા ભગત 105 વર્ષનું આયુષ્ય ભોગવી સંવંત 1929માં અક્ષરધામમાં સિધાવ્યા. તેજા ભગતને અનેક શિષ્યો હતા. તે પૈકી તેમણે ભક્ત કવિ નારાયણદાસ પ્રત્યે અનન્ય અનુરાગ હોવાથી તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. નારાયણદાસનો જન્મ સંવંત 1905માં ઉત્તરસંડામાં થયો હતો. પિતાનું નામ પૂજાજી. 2 પુત્રો નારાયણદાસ ને નરસિંહદાસ. પૂજાજી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ઉપાસક. નારાયણદાસને સત્સંગના સંસ્કાર બાલ્યકાળથી જ મળ્યા. પૂર્વના મોટા મુક્ત. કિશોર અવસ્થાથી જ અવારનવાર વડતાલે આવતા. ત્યાં તેમને છાણીના તેજા ભગતનો પરિચય થયો. એક કહેવત મુજબ નારાયણદાસ તત્કાળ તેજા ભગતના મંડળમાં જોડાઈ ગયા. નારાયણને તેમની 24 વર્ષની ઉંમરે તેજા ભગતનો યોગ થયો. નારાયણદાસ પૂજાજીભાઈનું નામ ભક્ત કવિ તરીકે અમર છે. એમના રચેલા ઉચ્ચ કોટીના ત્યાગ, વૈરાગ્ય તેમજ પ્રેમ ભાવના, મુક્તિના પદોને સમગ્ર સંપ્રદાયના સંતો હરિભક્તો આજે પણ નારાયણદાસના ભક્તિ પદોને ભાવલીન થઈને ગાય છે. ત્યારે અલૌકિક વાતાવરણ ખડું થાય છે. કવિ નારાયણદાસ જન્મજાત સિદ્ધસ્થ લોક કવિ હતા. તેમની રચનાઓ સીધી અંતરના ઊંડાણમાંથી પ્રગટતી હોવાથી સાંભળનારના હૈયા સોંસરી ઉતરી જતી. પિંગળના વિશેષ જ્ઞાન માટે તેઓ અવારનવાર જગદીશાનંદજી બ્રહ્મચારી પાસે શીખતા. છાણીના ભક્તોના આગ્રહને વશ થઈને સત્સંગ માટે સંવંત 1976માં કાયમ છાણી જઈને વસ્યા. વણકર ભક્તોએ એક મકાન વેચાતું લઈ તેમને રહેવા આપ્યું. આજીવિકા અર્થે હાથ વણાટના ધોતિયા, ચાદર, ગજિયા વગેરે ફેરી કરીને વેચતા. તેજા ભગતે છાણી અને એમની આજુબાજુના ગામમાં સત્સંગ પ્રવર્તાવી અને નારાયણદાસે સત્સંગને નવપલ્લવિત કર્યો. પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી સંધ્યા પતાવી મંદિરે આરતી, ધૂન, ભજન, કથા વાર્તા કરતા. નારાયણદાસના ઉપદેશને તેમના યોગમાં આવેલા વણકર ભક્તોએ પોતાના જીવનમાં સાંગોપાંગ ઉતારી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત શ્રીહરિની નિષ્કામ પ્રેમલક્ષણા ભક્તિને આત્મસાત કરી હતી. નારાયણદાસ ઉત્તરાવસ્થામાં ઘરભંગ થયા. તેમને કોઈ સંતાન નહોતું. આખો દિવસ સત્સંગની પ્રવૃત્તિમાં તથા કાવ્ય રચનામાં પ્રવૃત્ત રહેતા. પરિણામે તેજા ભગતના એક વંશજ દલસુખ નામના યુવાનને
તેમની અંગત સેવામાં રાખ્યા. દલસુખ દિલ દઈને સેવા કરતો. નારાયણદાસના અંતરમાં પણ દલસુખ પ્રત્યે પુત્રવત પ્રેમ પાંગરો. સંવત 1991માં નારાયણદાસે દલસુખને બોલાવીને કહ્યું કે 1992ની શ્રાવણ સુધી જન્માષ્ટમીને દિવસે સાંજે 5 વાગે હું ધામમાં જઈશ. વર્ષ પછી એ દિવસ આવી પૂગતા કવિ નારાયણદાસ ધામમાં જવાની તૈયારી રૂપે ધ્યાનમાં બેસી ગયા. જેમ સમય વીતવા લાગ્યો ત્યાં તો દલસુખનું હૈયું હાથ ન રહ્યું. દાદા, ઓ દાદા, તમે મને મૂકીને આમ ચાલ્યા ન જાઓ એમ બરાડતો પોક મૂકીને રડવા લાગ્યો. થોડી વારમાં નારાયણદાસ ફરી પાછા સચેત થયા. ભાનમાં આવી તેમણે દલસુખને કીધું કે દલસુખ, તે આજે મને ધામમાં જતો અટકાવ્યો. ભરતજીને જેમ મૃગનું બચ્ચું નીડ્યું તેમ આજે તું મને નીડ્યો. હવે હું 1993માં અષાઢ સુદ ચોથના દિવસ સવારે 9 વાગે ધામમાં જઈશ. ઇતિહાસ સાક્ષી છે કે કવિ નારાયણદાસ સંવત 1993ના અષાઢ સુદ ચોથે સવારે 9 વાગ્યે સ્વતંત્રપણે ધામમાં પધાર્યા. તેમની અંતિમ યાત્રા છાણી ગામમાં નીકળી ત્યારે તેમનું શિષ્ય મંડળ ઢોલક મંજીરા સાથે નારાયણદાસ રચિત ભક્તિબોધનું પદ પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જી એ ગાતું હતું. ભક્ત કવિ શ્રી નારાયણદાસજી રચિત કીર્તનોનું પુસ્તક ભક્તિ પ્રકાશ સંવત 1994માં પ્રકાશિત થયું હતું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતી માથી.